ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક થઈ છે। આજે ગોંડલ માર્કેટયાર્ડમાં લાલચોળ ડુંગળીની 2 લાખથી વધુ કટ્ટાની આવક થઈ છે। ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના 600 થી 1000 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે। જો કે યાર્ડની બહાર હજી પણ ખેડૂતોના 2000 થી વધુ વાહનો ડુંગળી વેચવા માટે કતારોમાં લાગ્યા છે। સૌરાષ્ટ્રભરના ખેડૂતો ડુંગળી વેચવા માટે પહોંચ્યા હતા। વાહનોની 7 થી 8 કિલોમીટર સુધી લાંબી કતારો જોતા ડુંગળીની હરાજી હાલમાં બંધ રખાઈ છે। જ્યાં સુધી નવી જાહેરાત નહીં કરાય ત્યાં સુધી ડુંગળીની હરાજી બંધ રખાઈ છે। આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ઐતિહાસિક આવક થઈ છે। કાલ રાતે 9 વાગ્યાથી ડુંગળીની આવક ચાલુ છે। અત્યારે પણ હજી 501 વાહન બાકી છે। માર્કેટિંગ યાર્ડમાં આજે લગભગ 2 થી 2.5 લાખ બોરી ડુંગળી આવી હોય એવો અંદાજ દેખાય છે। તો આ તરફ ગીર સોમનાથમાં પણ સિંહણ રસ્તો ક્રોસ કરતી દેખાય છે। કોડીનારના મિતિયાજ ગામે સિંહણે ધામા નાખ્યા। રાત્રિના સમયે કોડીનાર આલીદર સ્ટેટ હાઈવે પર સિંહણ રોડ ક્રોસ કરતી મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં સિંહોએ ધામા નાખ્યા છે। અમરેલીમાં છેક સોસાયટી સુધી ઘૂસ્યું સિંહોનું ટોળું। ખાંભાની આનંદ સોસાયટીમાં 4 સિંહ ઘૂસ્યા। આનંદ સોસાયટી વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક 4 સિંહોએ ગાયનું મારણ કર્યું। 2 સિંહણ અને 2 સિંહ બાળે ખાંભા શહેરમાં મારણ કરતા નજરે પડ્યા। શિકારની મિજબાની માણતા સિંહોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ખાંભાના ગ્રામજનોએ શહેરમાં જ સિંહ દર્શન કર્યા। તો બીજી તરફ સુરત જિલ્લામાં દીપડાનો આતંક યથાવત છે। કામરેજના કઠોર ગામે 3 દીપડા ઘૂસ્યા। દીપડાએ આધેડ પર હુમલો કર્યો। અન્ય લોકો આવી જતા દીપડાઓ ભાગી ગયા। ઇજાગ્રસ્ત આધેડને તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા। દીપડાઓના વધી ગયેલા આતંકને લઈને સ્થાનિકોમાં ભય છે। તો મહેસાણાના વડનગર પંથકમાં દીપડો દેખાયો। વન્ય વિસ્તારમાં દીપડાની હાજરી હોવાની માહિતી। વાગડી ગામ નજીક દીપડો દેખાતા લોકોમાં ડરનો માહોલ। વન વિભાગે વિશેષ સૂચના જાહેર કરીને રાત્રે અને વહેલી સવારે બહાર ન નીકળવા વન વિભાગને સૂચના જાહેર કરી છે। 4 પગનો ખોફ અહીં જોવા મળી રહ્યો છે। એક તરફ સિંહણની શાહી લટાર, બીજી તરફ સોસાયટીમાં સિંહ ઘૂસી આવ્યું। અમરેલીમાં તો સુરત અને કામરેજના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહેસાણાના પણ દ્રશ્યો કે જ્યાં વડનગરમાં દીપડો દેખાયો તો બીજી તરફ આધેડ પર દીપડા દ્વારા સુરતના કામરેજ વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો। અમદાવાદમાં હની ટ્રેપના ગુના આચરતી ટોળકી ઝડપાઈ છે। નળ સરોવરમાં યુવકને હની ટ્રેપમાં ફસાવી એટીએમ અને ક્રેડિટ કાર્ડ તથા રોકડ મેળવી લીધા। 4.45 લાખ રૂપિયા પડાવીને ટોળકી ત્યાંથી ફરાર થઈ। તો હની ટ્રેપના રૂપિયા મેળવીને સાણંદ ખાતેથી દાગીના ખરીદ્યા હતા। ગ્રામ્ય પોલીસે 2 મહિલા સહિત 5ની ધરપકડ કરી છે। કૌસર ઉર્ફે જીયા સલીમ પિંજરા, જાનકી ઉમરા, રાજકોટાઈ, નાસિર જસરાયા અને સાહિલ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે। તો યુવકને હની ટ્રેપમાં ફસાવી લૂંટ ચલાવી હતી। આરોપી ફરાર થયા હતા। ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજ્યમાં ઝોલાછાપ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। ત્યારે ન્યૂઝ 18 દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં રિયાલિટી ચેક કરતા ડિગ્રી વિનાના 2 બોગસ ડોક્ટર ન્યૂઝના કેમેરામાં કેદ થયા। અંતરિયાળ આદિવાસી વિસ્તારના મંડલવા ગામમાં એક ઝૂંપડામાં મૂળ કલકત્તાનો ડિગ્રી વિનાનો ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું સામે આવ્યું। આ તબીબે જણાવ્યું કે તેની પાસે ડિગ્રી નથી, છતાં તે બિંદાસપણે પ્રેક્ટિસ કરી રહ્યો છે। વધુમાં નકલી ડોક્ટરે ખુદ જણાવ્યું કે અગાઉ તેના પર કેસ પણ થઈ ચૂક્યો છે। તેણે પોતે સ્વીકાર્યું કે તે ખોટું કામ કરી રહ્યો છે। બીજી તરફ આ ઝૂંપડામાં તબીબ બેરોકટોક મેડિકલ વેસ્ટ પણ ફેંકી રહ્યો છે। कोलकाता रहवासी हूँ। 9 से 10 बरस। सही तो नहीं है, एक तरफ से सही तो नहीं है तो गलत है। जो जिसका डिग्री है वही डिग्री के ऊपर चलना चाहिए। एलोपैथी तो एलोपैथी, होम्योपैथी तो होम्योपैथी। हाँ, केस हुआ था पहले, वो केस तो कंप्लीट हो गया। हाँ, उसके बाद भी मैं काम करता हूँ। તો છોટાઉદેપુરના વિસ્તારમાં નકલી ડોક્ટરોની જાણે ભરમાર લાગી છે। જી હા, ન્યૂઝ 18ને મંડલવા ગામ બાદ જોજ ગામે તપાસ કરી તો અહીં પણ એક બોગસ ડોક્ટર દવાખાનું ખોલીને બેઠો હતો। આ ડોક્ટર પાસે પણ યોગ્ય લાયસન્સ ન હતું। અગાઉ આ ડોક્ટર સામે પણ કેસ નોંધાયો હતો। આમ છતાં ફરી આ ડોક્ટરે હાટડી ચાલુ કરી દીધી।
ત્યારે આરોગ્ય વિભાગ અને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા। तो 4-5 पेशेंट कोई दिवस नहीं भी आते, कोई भी आता है सर, गुजारा निकल जाती है, जो खाने पीने का हो जाती है। वो तो एक केस है ना, अभी अभी रिपोर्टर किया था तो उसे हुआ था, तब अभी रसीद अभी नहीं मिला, रसीद मिलेगा तो चला जाऊंगा। જો કે બંને ગામની મુલાકાત બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ જિલ્લા આરોગ્ય અધિકારીને આ અંગે જાણ કરી, પરંતુ અધિકારીએ આ બાબતે લૂલો બચાવ કરતા કહ્યું કે અમને આવી કોઈ અરજી મળી નથી। જો કે ત્યારબાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ કરી। ટીમ બનાવીને એક ક્રોસ ચેક કરવામાં આવશે અને એમાં તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર્સની ટીમ દ્વારા એનું ફિલ્ડમાં જરૂરી તપાસ કરીને જો એમાં બોગસ ડોક્ટર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હશે તો એ બાબતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021 અંતર્ગત જે સરકારશ્રીએ જોગવાઈઓ કરી છે એ અંતર્ગત એમની સામે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। દેશની પહેલી AI કમાન્ડ અને કંટ્રોલ લેબનું ઉદ્ઘાટન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું। યુવાનોને સાયબર તાલીમ સાથે મહત્વની લેબ સેન્ટરમાં એવિએશન સાયબર સિક્યોરિટી માટે કરવામાં આવી રહી છે કામગીરી। તો સાયબર ફ્રોડ મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ વ્યક્ત કરી છે ચિંતા। રાજ્યની અનેક દીકરીઓએ પોતાનું જીવન ધૂંધળું બનાવ્યું। આપણે દિશામાં વિચારવું જોઈએ। મોટાભાગના કેસ શહેરી વિસ્તારમાં હોવાનો ગૃહરાજ્યમંત્રીનો ખુલાસો। યુવાનોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા હર્ષ સંઘવીએ આપી સલાહ। કહ્યું ક્રાઇમ પાર્ટનર માસુમિયતમાં ન બનો, ડ્રગ્સ લેનાર મિત્રની મદદ માટે નહીં। तो से मेरे दो हाथ जोड़ के मेरा निवेदन है कि हमें क्राइम पार्टनर जरूर से बनना चाहिए, लेकिन वो क्राइम पार्टनर कैसा? हमारी मासूमियत में जो भूल होती है वो भूल में भले दोस्ती निभाओ, कोई तकलीफ नहीं, लेकिन अगर कोई दोस्त आपका ड्रग्स ले रहा हो और उसको छुपाने वाले को दोस्त नहीं, उसको दुश्मन कहा जाता। तो मेरी आपसे विनती है कि ये यूनिवर्सिटी, ये कैंपस में ये प्रयास जरूर से करिए। अन्य समाचार दिल्हीथी मुख्यमंत्री भूपेन्द्र पटेल पीएम ने मळ्या। प्रधानमंत्री मोदी साथे करी मुलाकात। गुजरातना विकासने लईने मेळव्युं मार्गदर्शन। दिल्हीमां पीएम साथे तेमणे मुलाकात करी। प्रधानमंत्री मोदी साथे मुलाकात करी हती। गुजरातमां कया प्रकारथी विकासने वधारवुं तेने लईने पण तेमणे मार्गदर्शन मेळव्युं हतुं। तो सीएम खास पीएमने मळवा माटे दिल्ही पहोंच्या हता, ज्यां तेमणे प्रधानमंत्री साथे मुलाकात करी छे। इंडियन मेरीटाइम हेरिटेज कॉन्क्लेव 2024 सीएम भूपेन्द्र पटेल कॉन्क्लेवमां रह्या हाजर। दिल्ली में कॉन्क्लेव में करायु आयोजन। कॉन्क्लेव में सीएम भूपेन्द्र पटेल निवेदन। गुजरात पासे सौथी मोटो दरिया किनारो छे। पीएम मोदीए पोर्ट लेड इकोनॉमी नो मंत्र आप्यो। ग्लोब ट्रेड माटे गुजरात गेटवे बनी रह्युं छे। मेरीटाइम सेक्टर माटे साथे मळीने काम करीए। तो महत्वनुं छे के जे प्रकारथी गुजरात पासे जे शक्ति छे, सौथी मोटो दरिया किनारो छे, ग्लोब ट्रेड माटे गुजरात हब बनी रह्युं छे तेवुं पण तेमणे निवेदन आप्युं। माननीय प्रधानमंत्री जब गुजरात के मुख्यमंत्री थे तब उन्होंने हमारी मैरीटाइम हेरिटेज को रिजुवेनेट करने के लिए पोर्टलैंड इकोनॉमी का मंत्र दिया था और माननीय प्रधानमंत्री जी की इसी प्रेरणा से हम आज भारत में सी रूट ट्रेड हेतु विश्व को देश के लिए ग्लोबल गेटवे बन रहे हैं। गुजरात के यही पोर्टलैंड डेवलपमेंट और वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर के कारण ग्लोबल कंपनीज इन्वेस्टमेंट के लिए गुजरात को अपनी पहली पसंद बनाता है।